કે વર્ષો પછી આજે ભાજપના નેતાઓએ ગૃહની અંદર પોતાના ગોઠા પડેલા મોઢા છુપાવવા માટે થઈ અને કેશુભાઈ પટેલની ઓથ લેવી પડી છે। જે સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલ અમારા પૂજ્ય બાપા કહી શકાય, વડીલ કહી શકાય, જે કેશુભાઈ પટેલને અપમાનિત કરી અને સત્તામાંથી હટાવવાનું પાપ ભાજપના નેતાઓએ કર્યું, જે કેશુભાઈ પટેલ રાજનીતિમાંથી નીકળી ગયા પછી અને આ દુનિયામાંથી વિદાય લીધા પછી એક પણ વખત કેશુભાઈના નામે જે ભાજપે કોઈ યોજના ચાલુ નથી કરી, કેશુભાઈનું ક્યાંય પૂતળું મૂક્યું નથી, કેશુભાઈનું ક્યાંય નામ પણ લેતા નથી, ભાજપના કાર્યાલયમાં કેશુભાઈનો ફોટો નથી મૂકતા, એ કેશુભાઈની ઓજ આજે ભાજપના નેતાઓએ લેવી પડી, કેશુભાઈનું શરણ લેવું પડ્યું, કેશુભાઈના પગ પકડવા પડ્યા અને કેશુભાઈની સરકાર સારી સરકાર હતી એમ કબૂલવું પડ્યું ગુજરાતના ભાજપના નેતાઓએ આજે ગૃહની અંદર। મને ગર્વ છે કે એ ભાજપના નેતાઓએ કબૂલવું પડ્યું, એ ઘટનાનો નિમિત્ત હું બન્યો। વિધાન